એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। બટેકા બાફીને તો આપણે બટાકા વડા બનાવતા જ હોઈએ, પણ બટેકા બાફવાની ઝંઝટ વગર અને ઝટપટ બની જતા આ બટાકા વડા સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી લાગે છે। તો ચાલો આ બટાકા વડા બનાવવાનું શરૂ કરીએ। બટાકા વડા બનાવવા માટે ગ્રીન કલરના જે મરચાં આવે છે લાંબા, મેં એ લીધેલા છે। બટ તમારે જો મરચી લેવી હોય તો તમે મરચી પણ લઈ શકો છો। તો તેને આ રીતે આપણે ઝીણી ઝીણી કટ કરી લેવાની છે। મરચાં કટ થઈ જાય એટલે આપણે બટેકા બાફવાની તો કઈ ઝંઝટ નથી। તો મેં અહીંયા બે મોટી સાઈઝના થોડા બટેકા લીધેલા છે। તો તેને સરખી રીતે ધોઈ લઈશું અને તેની છાલ ઉખેડી લઈશું। બંને બટેકાની છાલ ઉખડી જાય એટલે હવે આપણે બટેકાને છીણી લેવાના છે। છીણવા માટે આપણે અહીંયા છાયણી લઈશું અને તેમાં છીણી લેવાનું છે। તો આ સાઈઝની છાયણી લેવાની છે, સાવ જે ઝીણી આવે છે એ નથી લેવાની, આ મીડિયમ સાઈઝની લેવાની છે। અને બંને બટેકાને આપણે છીણી લઈશું। જો તમારે વધારે બટેકા છીણવાના હોય તો એક બાઉલમાં પાણી લઈ લેવાનું છે અને થોડા થોડા છીણાતા જાય એ રીતે બાઉલમાં ભરતું જવાનું છે। પણ મારે અહીંયા બે જ બટેકા છે એટલે મેં બંને બટેકા છીણાઈ જાય પછી એક મોટું બાઉલ લઈશું અને તેમાં પાણી નાખી દઈશું અને એમાં જે આપણે આ બટેકા છીણીને રાખ્યા છે તે બટેકા તેમાં એડ કરી દઈશું અને તેને સરખી રીતે ધોઈ લેવાના છે। એકવાર સરખી રીતે ધોવાઈ જાય એટલે તેને આપણે 10 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખવાના છે। 10 મિનિટ માટે પલાળીને રાખશું એટલે બટેકામાંથી રહેલું બધું જ સ્ટાર્ચ નીકળી જશે અને પછી આપણે તેને જ્યારે યુઝ કરવાના હોય ત્યારે પણ એક પાણીએથી ધોઈ લઈશું અને આ રીતે એક મોટા વાસણમાં તે બટેકાનો છીણ લઈ લઈશું। તો હવે તેમાં થોડા લોટ અને મસાલા એડ કરી દઈએ। તો મેં પહેલા તો ચોખાનો લોટ લીધેલો છે, અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે। તો આપણે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો હોય તો અડધી વાટકી જેટલો જ કોર્નફ્લોર લેવાનો છે। બંને લોટનું બેલેન્સ રાખવાનું છે। હવે તેમાં થોડા કાજુ, કિસમિસ બંને નાખીશું, તેનાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે। પછી જે આપણે મરચાં કટ કરીને રાખ્યા હતા તે, થોડી વરિયાળી અને થોડો ગરમ મસાલો એડ કરીશું। હવે તેમાં બેઝિક મસાલા એડ કરી દઈએ। તો મેં અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો, અને પછી થોડી એવી હળદર એડ કરી દેવાની છે। હવે તેમાં ઝીણા ઝીણા ધાણા કટ કરી લઈએ। ધાણાથી પણ કલર મસ્ત આવે છે અને સ્વાદ પણ મસ્ત આવે છે। તો બધા જ ધાણાને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું। ધાણા કટ થઈ જાય એટલે આપણે ખટાશ લાવવા માટે એક લીંબુ નીચોવી લઈશું। જો વડામાં તમે થોડી ખટાશ નાખેલી હશે તો જ વડાનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવશે, એટલે ખટાશ તો નાખવાની જ છે। હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા થોડી ખાંડ નાખવાની છે। ખાંડ નખાઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। 5 થી 6 મિનિટ માટે આ રીતના મિક્સ કરતું રહેવાનું છે। આમાં પાણી જરીકેય આપણે એડ નથી કરવાનું, આમનેમ જ તેને આ રીતના મસળ્યા રાખવાનું છે, એટલે બટેકામાંથી પાણી છૂટું પડશે જ તે। તો તમે જોઈ શકો છો કે આ રીતના તમારો મસાલો એકદમ આમ બેટર ટાઈપ થઈ જશે, જેનાથી તમારે ગોળ રાઉન્ડમાં ગોટા વાળવા હોય તો પણ વળી જશે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમે એકવાર આ ગોટા જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ ગોટા એક વખત બનાવી લીધા તો પછી તમે દર વખતે આ જ ગોટા બનાવશો। પછી થોડું થોડું લઈને આ રીતના રાઉન્ડ શેપ આપી દેવાનું છે। તમે જોઈ શકો છો કે મસ્ત રાઉન્ડ શેપ અપાઈ ગયું છે। આ રીતે આપણે બધા જ લોટના રાઉન્ડ શેપમાં વડા કરી લઈશું। આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તો તમે જરૂરથી જોજો। તો હવે આપણા બધા જ ગોટા રાઉન્ડ શેપમાં તૈયાર થઈ ગયા છે। તો એક કડાઈમાં થોડું તેલ લઈશું અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું। તેલ ગરમ થાય એટલે આ રીતે 5 થી 6 જેટલા જ વડા નાખવાના છે, બહુ એક સાથે ઝાઝા નથી નાખી દેવાના। તો 5-6 વડા એડ કરી દઈશું અને પછી તેને મીડિયમ ફ્લેમ પર તળવા દેવાના છે। બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ જ રાખવાનો છે। જ્યાં સુધી આ તેલમાં બબલ્સ થાય છે ત્યાં સુધીમાં આપણે ઝારાને અંદર ફેરવવાનો નથી, આમનેમ જ તે વડાને તળાવા દેવાના છે। જ્યારે આ બબલ્સ આ રીતના થોડા ઓછા થઈ જાય પછી ઝારાની મદદથી તેને ફેરવતા રહેશું। થોડી થોડી વારે આપણે ફેરવતા રહેવાના છે એટલે વડા સરખી રીતે બધી જ સાઈડ તળાઈ જાય।
પહેલા કીધું એમ કે વડાને આપણે મીડિયમ ફ્લેમ પર તળાવવાના છે, એટલે તે સરખી રીતે અંદરથી પણ તળાઈ જશે અને બહારથી પણ એકદમ ક્રિસ્પી થઈ જશે. થોડી વારે તેને આ રીતે ફેરવતા રહેવાનું છે. થોડા લાઇટ બ્રાઉન ટેપ તો થવા લાગ્યા છે, તો તેને હજી થોડી વાર માટે રહેવા દેશું. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે અને આ રીતે આપણે બધા જ વડાને તળી લઈશું. રેગ્યુલર ચિપ્સ તો આપણે ખાતા જ હોઈએ, પણ બટેકામાંથી લાંબી ચિપ્સની રેસીપી જેબીસ કિચન પર આપેલી જ છે. તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે બધા જરૂરથી જોજો. મેં અહીંયા કેચઅપ લીધેલો છે, પણ તમારે ગ્રીન ચટણી લેવી હોય કે આમલીની ચટણી લેવી હોય તો પણ તમે લઈ શકો છો. તેમાં પણ સ્વાદ સારો આવે છે. તો તૈયાર છે ઝટપટ બની જાય અને વળી એક કાંઈક નવી રીતે બટેકા વડા. ખાવામાં પણ જબરજસ્ત અને બનાવવામાં પણ સહેલા. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.